પહેલગામની ઘટના બાદ વિશ્વ શાંતિના સંદેશ સાથે પોરબંદરથી પહેલગામની 1780 કિલોમીટરની પદયાત્રાએ નીકળેલ પાલનપુર આવી પહોંચ્યો। પાલનપુર ડિવાઇન ટચ સ્કૂલ ખાતે યુવકનું સ્વાગત કરાયું। ગુજરાતનું રત્ન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી પહેલગામ સુધી 1780 કિલોમીટરની પદયાત્રા ઉપર મુસ્લિમ સમાજનો યુવક પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દેશમાં કોમી એકતાની લાગણીથી પ્રેરકબળ લઈ પહેલગામના નિર્દોષ શહીદો અને આર્મી માટે અહિંસા એકતા કેમ્પેઇન ચલાવી પોરબંદરથી પહેલગામ સુધી 1780 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે। જે યુવક પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું હાઈવે ઉપર આવેલી ડિવાઇન ટચ સ્કૂલ ખાતે પાલનપુર વાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદર એ ગાંધીજીનું જન્મસ્થળ છે, ત્યારે પોરબંદરના જ એક મુસ્લિમ ગાંધીવાદી યુવક અહિંસા અને કોમી એકતાની લાગણીથી પ્રેરકબળ લઈ પહેલગામના નિર્દોષ શહીદો અને આર્મી માટે અહિંસા એકતા કેમ્પેઇન ચલાવી પોરબંદરથી પહેલગામ 1780 કિલોમીટર પગપાળા યાત્રા શરૂ કરી છે। ઓપરેશન સિંદૂરની ગૌરવભેર જીત માટે નાગરિકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સાથે સાથે સ્કૂલ કોલેજના બાળકોને ભારતીય આર્મી વિશે માહિતગાર કરી દેશ સેવાની સાચી લાગણી જતાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા નિર્દોષો માટે સરકાર દ્વારા ભંડોળ એકત્ર કરી અને રાહત વધારવામાં આવી હતી, ત્યારે આ યુવાન પણ પગપાળા યાત્રા વડે તેમના માટે ભંડોળ ભેગું કરી તેમના સુધી પહોંચાડવાનું મનોરથ નક્કી કરી 1780 કિલોમીટર પગપાળા યાત્રા કરી અને પૂરું પાડવા માટે કટિબદ્ધ થયા છે। અહેવાલ રિપોર્ટ भरत ठक्कर डीसा बनासकांठा। जी, मेरा नाम एडवोकेट सैयद जावेद आज़ाद कादरी उर्फ सैयद सद्दाम बापू कादरी के नाम से लोग मुझे जानते हैं। पोरबंदर से पहलगाम की यह अहिंसा यात्रा लगभग 2000 से ज़्यादा किलोमीटर की यात्रा है और आज हमने 570 किलोमीटर क्रॉस करके पालनपुर की डिवाइन प्लस इंटरनेशनल स्कूल के अंदर हम मौजूद हैं और काफ़ी सारे लोगों का प्रतिशत है। यात्रा के अंदर हमारी इंस्टाग्राम आईडी आज़ाद कादरी विज़न के ऊपर एक स्कैनर मिलेगा, जिस स्कैनर के ज़रिए हम जो भी कोई पहलगाम में शहीद हुए उनकी फैमिली तक पहुंचाने की कोशिश कर रहे हैं। यही हमारा यात्रा का मकसद है और इस यात्रा में मेरे साथ कुमार भाई मकवाणा एक हिंदू भाई जुड़े हैं और लगभग 15 अगस्त तक हम पहलगाम तक पहुंचेंगे। धन्यवाद। मैं चाहता हूं कि आप हमारा दर्पण बने। मीडिया के समक्ष में एक सी बात रखना चाहता हूं कि हमारी बात आगे तक पहुंचाइए, क्योंकि हमें राजस्थान में ऐसा कोई कॉन्टेक्ट नहीं है, ना पंजाब में, ना हरियाणा में। कोशिश करें कि ये बात हमारे आगे तक पहुँचे। धन्यवाद।